નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 29/9/2024 વાર રવિવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું બરાબરનું જામ્યું છે। વિદાય વખતે ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી પણ જોવામાં આવશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ટ્રફ લાઇનને કારણે વરસાદ થઈ રહ્યો છે। આ ટ્રફ લાઇન ઉત્તર પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે। અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શનિવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ રહેશે। વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં 4થી લઈને 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે। તો આ સાથે જ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। આજે વરસાદમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે, જ્યારે આવતીકાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે એટલે કે 29 તારીખના રોજ બનાસકાંઠા હોય કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી હોય કે ખેડા, અમદાવાદ, આણંદ અને પંચમહાલના વિસ્તારો, દાહોદ, મહીસાગર, વડોદરા હોય કે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતના વિસ્તારો, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીના વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં, તો કચ્છમાં પણ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। મિત્રો, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય કે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદના વિસ્તારો, વડોદરા, આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તારો, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતના વિસ્તારો, ડાંગ, તાપી, નવસારી અને વલસાડના વિસ્તારો, દમણ અને દાદરા નગર હવેલી, તો સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીના વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળી અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે। વધુમાં તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને આગાહી દર્શાવી હતી। એક સિસ્ટમ અત્યારે બિહાર ઉપર સક્રિય છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની નજીક આવી અને અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના અખાતમાં સક્રિય છે, જે આગાહી તેમણે ગઈકાલે દર્શાવી હતી। ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે તે ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના ભાગરૂપે વરસાદ નોંધાઈ રહ્યો છે। મિત્રો, 27મી સપ્ટેમ્બરના રોજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી જે વરસાદ આપનારી સિસ્ટમ આવી છે તેને કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। આ 30 સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે। જોકે આમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ આ વરસાદી માહોલ જોવા મળશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આ સતત ભારે વરસાદને કારણે આવેલ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે, તો 60 લોકો ઘાયલ પણ થયા છે। તો આ સાથે જ પૂર અને ભૂસ્ખલનથી મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે અને હવાઈ મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે। નેપાળના જુદા જુદા જિલ્લાઓમાં લોકોના મોત થઈ રહ્યા છે, જ્યારે કાઠમંડુમાં પાણી ભરાવા અને ભૂસ્ખલનને કારણે
34 લોકોના મોત નીપજ્યા છે। આ સિવાય કોસી પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત નીપજ્યા છે। પોલીસે કહ્યું કે દેશભરમાં ડઝનબંધ લોકો લાપતા છે, જેમને હેલિકોપ્ટર, મોટરબોટ વડે બચાવવાનું કામ ચાલી રહ્યું છે। પોલીસ દ્વારા જારી કરાયેલા અનેક નિવેદન અનુસાર દેશના બાકીના ભાગોને રાજધાની કાઠમંડુ સાથે જોડનારા સહિત લગભગ તમામ હાઈવે વરસાદના કારણે ખોરવાઈ ગયા છે। નેપાળ સરકારે જાહેરાત કરી છે કે બચાવ કામગીરી માટે 20,000થી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ભૂસ્ખલનને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે અને ઘણા લાપતા પણ છે। એવા પણ અહેવાલો છે કે નેપાળમાં વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 60 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 36 લોકો ઘાયલ થયા છે। આટલું જ નહીં, પોલીસે જણાવ્યું છે કે કાઠમંડુમાં 226 મકાનો ડૂબી ગયા છે। નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 3,000 સુરક્ષા કર્મીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે। વરસાદ વચ્ચે લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે। હવે મિત્રો, વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની જો વાત કરવામાં આવે, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નહિવત વરસાદ પડવાની સંભાવનાઓ છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, કાલાવાડ આજુબાજુના કોઈક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, એ પણ છૂટો છવાયો। તો આ બાજુ દેવભૂમિ દ્વારકાના કોઈક વિસ્તારો, પાટિયા, શીશલી, ભાણવડ અને પોરબંદરના અમુક વિસ્તારોમાં પણ માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, પરંતુ ગાજવીજનું પ્રમાણ રહી શકે છે। ત્યારબાદ આ બાજુ જેતપુર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળના છૂટાછવાયા વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, જે ગાજવીજ સાથે જોવા મળવાનો છે। તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં વરસાદની અલગ તીવ્રતા જોવા મળવાની છે। મિત્રો, આ વિસ્તારોમાં ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળવાનો છે। તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલીના વિસ્તારો, બાબરા, ગોંડલ, જસદણ અને ગઢડાના વિસ્તારો, બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો શાપર, વેરાવળ, રાજકોટ, સાવડીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો, પાલનપુરના અમુક વિસ્તારો, ખેડબ્રહ્મા, ઈડર, રોડા અને હારીજના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ હિંમતનગર, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર, કપડવંજ, બાયડ, બાલાસિનોર, અમદાવાદ, મહેમદાવાદ, ધોળકાના વિસ્તારો ઉપરાંત લુણાવાડા, બાયડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ દક્ષિણના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો જંબુસર, કરજણ, શિનોર, ભરૂચ અને દહેજના વિસ્તારો, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવે મિત્રો, આજે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા તો નહિવત છે, પરંતુ પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે। મિત્રો, કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો લખપતના વિસ્તારોમાં 16, નલિયાના વિસ્તારોમાં 16, ભડલીના વિસ્તારોમાં 10, તો માંડવીના વિસ્તારોમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો ગાંધીધામના વિસ્તારોમાં 5 અને રાપરના વિસ્તારોમાં 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 12, સલાયાના વિસ્તારોમાં 14,
દેવભૂમિ દ્વારકામાં 17, ભાણવડના વિસ્તારોમાં 9, તો પોરબંદરના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 7, વેરાવળના વિસ્તારોમાં 10, ઉનાના વિસ્તારોમાં 13, મહુવાના વિસ્તારોમાં 11, અલંગના વિસ્તારોમાં 3, તો ભાવનગરના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. તો અમરેલીના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાનો છે. ગોંડલના વિસ્તારોમાં 5, જસદણના વિસ્તારોમાં 7, તો બોટાદના વિસ્તારોમાં 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 9, ચોટીલાના વિસ્તારોમાં 10, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 5, મોરબીના વિસ્તારોમાં 6, તો કુડાના વિસ્તારોમાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, થરાદના વિસ્તારોમાં 7, રાધનપુરના વિસ્તારોમાં 6, તો મહેસાણાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાનો છે. તે જ પ્રમાણે હિંમતનગરના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. ખેડબ્રહ્માના વિસ્તારોમાં 5 કિમીની ઝડપે, લુણાવાડાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાનો છે. ત્યારબાદ ગોધરાના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાનો છે. તો દાહોદના વિસ્તારોમાં પણ 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. આ બાજુ ખંભાતના વિસ્તારોમાં 3, વડોદરાના વિસ્તારોમાં 4, તો બોડેલીના વિસ્તારોમાં 7 અને આમોદના વિસ્તારોમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 9, ભરૂચના વિસ્તારોમાં 6, સુરતના વિસ્તારોમાં 11, વ્યારાના વિસ્તારોમાં 15, આહવાના વિસ્તારોમાં 14, વલસાડના વિસ્તારોમાં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર, પડલી, માંડવી અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયાના છૂટાછવાયા વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, પાટિયાના છૂટાછવાયા વિસ્તારો, શિશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, જૂનાગઢ, વિસાવદર, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશેલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલી, બાબરા અને ગઢડાના વિસ્તારો, ગોંડલ, જસદણ, બોટાદ અને બરવાળાના વિસ્તારો, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર, અંબાજી, ડીસા અને ધાનેરાના અમુક વિસ્તારો, દિયોદર, પાટસણ, પાલનપુર, પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો, વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, તો હિંમતનગર, પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અને કડીના વિસ્તારો, વિરમગામ, નળ સરોવર આજુબાજુના વિસ્તારો, બાલાસિનોર, લુણાવાડા, ડાકોર અને ગોધરાના વિસ્તારો, પીપલોદ, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર અને ક્વાંટના વિસ્તારો, ડભોઈ, કરજણ, જંબુસર અને શિનોરના વિસ્તારો, વડોદરા, આણંદ, તારાપુર, બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા અને વાંકલના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બિલીમોરા,
વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 10, નલિયાના વિસ્તારોમાં 18, ભડલીના વિસ્તારોમાં 12, માંડવીના વિસ્તારોમાં 21, ગાંધીધામના વિસ્તારોમાં 10, તો રાપરના વિસ્તારોમાં 13 અને ખાવડાના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જામનગરના વિસ્તારોમાં 12, સલાયાના વિસ્તારોમાં 15, દેવભૂમિ દ્વારકામાં 15, ભાણવડના વિસ્તારોમાં 7, તો પોરબંદરના વિસ્તારોમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 6, વેરાવળના વિસ્તારોમાં 14, ઉનાના વિસ્તારોમાં 16, મહુવાના વિસ્તારોમાં 11, અલંગના વિસ્તારોમાં 9, તો ભાવનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 7, ગોંડલના વિસ્તારોમાં 5, જસદણના વિસ્તારોમાં 5, તો બોટાદના વિસ્તારોમાં 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 6, ચોટીલાના વિસ્તારોમાં 6, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 4, મોરબીના વિસ્તારોમાં 7, તો કોડાના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. તો થરાદના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, તો રાધનપુરના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. મહેસાણાના વિસ્તારોમાં 6, હિંમતનગરના તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 6 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. હિંમતનગરના વિસ્તારોમાં 7 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો લુણાવાડાના વિસ્તારોમાં પણ 3 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 5 કિમીની ઝડપે, વિરમગામના વિસ્તારોમાં 5, ધોળકાના વિસ્તારોમાં 5, નડિયાદના વિસ્તારોમાં 5, ગોધરાના વિસ્તારોમાં 6, તો લુણાવાડાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. દાહોદના વિસ્તારોમાં 4, બોડેલીના વિસ્તારોમાં 6, વડોદરાના વિસ્તારોમાં 7, ખંભાતના વિસ્તારોમાં 6, તો આમોદના વિસ્તારોમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજપીપળાના વિસ્તારોમાં 8, ભરૂચના વિસ્તારોમાં 7, સુરતના વિસ્તારોમાં 12, વ્યારાના વિસ્તારોમાં 14, આહવાના વિસ્તારોમાં 14, તો વલસાડના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.